વલસાડના પરિયા ગામે છેલ્લા 3-4 દિવસથી દીપડો ફરતો નજરે પડતા ગામજનોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. વલસાડ ડાંગના સાંસદના ગામ પરિયાના છેલ્લા કેટલાક દિવસથી દીપડો ફરતો નજરે પડતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ત્યારે આ અંગે સરપંચ તેમજ ગ્રામના ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગે પણ દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું છે. ત્યારે હવે પાંજરામાં ક્યારે દીપડો પુરાય છે તે તો જોવું રહ્યું. ત્યારે હાલ તો ગ્રામજનોમાં ભારે ભય ફેલાવા પામ્યો છે. સોમવારે રાત્રે 9:15ની આજુબાજુ બરવાડી બસ સ્ટોપ પરિયા બરવાડી બસ સ્ટોપના એરિયામાં એક છોકરો રાત્રે બહાર નીકળ્યો હતો. તે ટાઈમે એમને પગ પાસે સસલું આવી જતા નજર પડી તો સામે કંઈ દીપડા જેવું કોઈક પ્રાણી જોવામાં આવેલું. તે પછીથી અવારનવાર ગ્રામજનોને વારાફરતી રાત્રે મળસ કે દિવસના અલગ અલગ જગ્યાઓએ દીપડા જોવામાં આવેલ હતો. ત્યારબાદ શું પગલાં ભરવામાં આપના દ્વારા? ફોરેસ્ટ ખાતાને અમે જાણ કરી બીજા દિવસે સવારે અને એમણે પાંજરું મૂકવાની વ્યવસ્થા કરી આપી અમને, અને એની અંદર અમે મારણ તરીકે બકરું મૂકેલું છે. એ કેટલા દિવસથી પાંજરું ગોઠવવામાં આવ્યું છે? અત્યારે 4 દિવસથી જોયું. અત્યાર સુધી કોઈ પકડાયો છે દીપડો? કોઈ સંકેત કોઈ પાછો ફરી જોવા મળ્યો છે? પાછો એટલે ગઈકાલે સાંજે અને ગઈકાલે બપોરે અને પરમ દિવસે સાંજે ગામની લેડીઝ લોકો જે અહીંયા લાકડા કરવા માટે આવે છે, ઈંધણ કરવા માટે, એ લોકોને જોવામાં આવેલો. અત્યાર સુધીમાં કોઈનો શિકાર કર્યો એવું કોઈ બહાર આવ્યું છે? ના, એવું કોઈ જાતનું નુકસાન એવું કંઈ નથી, પણ એના પગલાઓ જોવા મળે છે. જે ફોરેસ્ટ ખાતાને તપાસ કરાવી તો એ લોકો કહે છે કે દીપડાના જ પગલા છે. ઓકે. જે વિસ્તારમાં આ દીપડાના નિશાનો મળ્યા છે એ વિસ્તારમાં મોરની વસ્તી બહુ હતી. આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર, એની વસ્તી બહુ મોટા પ્રમાણમાં હતી. એ હમણાં નથી દેખાતા. સસલા છે, સસલા પણ દેખાતા હતા રાત્રે અવારનવાર જોવા મળતા, એ પણ નથી દેખાતા આજે છેલ્લા અઠવાડિયાથી જેવા. એટલે એવું કહી શકે દીપડાએ કદાચ એને ભોગ લીધો હોઈ શકે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.